એક વખત ગ્રીસના સમ્રાટ સિકંદરની આંખોમાં દુખાવો વીપડ્યો, આંખો ધોવડાવી, દવા નખાવી અને આંખોને આરામ આપ્યો, પણ બળતરા મટે જ નહીં. સારવાર માટે અનેક વૈદ અને હકીમોને બોલાવ્યા, પણ કોઈના ઉપચાર કામયાબ થયા નહીં. આખા રાજ્યમાં તપાસ કરાવી અને આંખોના નિષ્ણાત એક મહાવૈદને તેડાવવામાં આવ્યા. તેમની દવા આંખમાં પડતાની સાથે જ દર્દ દોટ મૂકીને ભાગી જતું અને આંખોના અજવાળા ચમકી જતા. એ વૈદરાજે સમ્રાટની આંખો તપાસી એટલે તેમને જણાયું કે આ દર્દ વિચિત્ર છે. તેમની પાસે ઔષધો હતા, પણ એમાંનું એક પણ ઔષધ સિકંદરની આંખોના ઉપચાર માટે કામમાં આવે એમ નહોતું. સિકંદરની ધીરજ ખૂટી. તેમણે કહ્યું, વૈદરાજ, હવે આંખોની બળતરા મારાથી સહન થતી નથી. દવા લગાડી અને આંખોને ઠંડી પાડો. જવાબમાં વૈદરાજે કહ્યું કે સમ્રાટ, આપનું દુઃખ વિચિત્ર પ્રકારનું છે. ચાલુ દવા એના ઉપર અસર કરશે નહીં. મેં એક નવું અંજન બનાવેલું છે, પરંતુ હજી સુધી એનો પ્રયોગ કોઈની આંખો ઉપર કરેલો નથી. આમ પરિણામ જાણેલું ન હોવાથી આપની આંખો પર એનો અખતરો કરવામાં જોખમ છે. વૈદરાજ, હું આ સામ્રાજ્યનો સમ્રાટ છું અને સમ્રાટ એ પ્રજાનો ગણાય. મને મારા પ્રજાજનો ઉપર ખૂબ જ પ્રેમ છે, માટે તમારા નવા અંજનનો અખતરો બીજા કોઈની આંખો પર કરવાના બદલે મારી આંખો પર કરો. બીજા પર કરેલો અખતરો નિષ્ફળ જાય અને તેની આંખો બંધ થઈ જાય એના કરતાં મારી પોતાની આંખોનું તેજ હણાઈ જાય તે વધારે સારું. હવે તો એ અંજન મારી આંખોમાં જ આંજો. એટલે વૈદરાજે કહ્યું, રાજન, આ પ્રયોગ અન્ય કોઈની આંખો પર થાય એ જ હિતકારક છે. બનવા ખાતર એવું બને કે રાજાની આંખોને નુકસાન થાય તો પ્રજાનું શું થાય? એટલે રાજાએ કહ્યું, વાતો કરવાનો કે વિલંબ કરવાનો આ સમય નથી. મારી આંખોમાં વેદના વધતી જાય છે. અંજનની આવશ્યકતા મને વધારે છે. અખતરો મારી આંખ પર જ થવા દો. જોગાનું જોગે એ અંજનને લીધે બીજા કોઈને અંધાપો આવી જશે તો મારા દુઃખનો પાર નહીં રહે. સમ્રાટે આગ્રહ કર્યો. સમ્રાટના આગ્રહ આગળ વૈદરાજનું બહુ ચાલ્યું નહીં. આંખોના ઉપચાર માટે નવા બનાવેલા અંજનનો સૌપ્રથમ પ્રયોગ તેમણે સમ્રાટની આંખો પર જ કર્યો. એ સાથે જ જાણે ચમત્કાર થયો. સિકંદરને ઠંડક વળી. દુખાવો ગાયબ થઈ ગયો. આંખો ઉઘડી ગઈ અને તેમને નવી દ્રષ્ટિ મળી. વૈદરાજ આનંદમાં આવી ગયા. સાજી થયેલી આંખોથી હવે દેખતા થયેલા સમ્રાટે વૈદરાજને ઇનામ માંગવા જણાવ્યું, પણ વૈદરાજને ભેટ સોગાદો પ્રત્યે નાપસંદગી હોવાથી ઇનામની આનાકાની કરી. પણ સમ્રાટે વૈદરાજને ઇનામની માગણી કરવા આગ્રહ કર્યો. હવે છૂટકો ન હતો. શું માગવું એના વિચારમાં હતા. એવામાં સિકંદરની તલવાર તેમના જોવામાં આવી. તે મ્યાનની બાર ચમકતી હતી. તેને ધ્યાનમાં રાખી અને વૈદરાજે માગણી કરી કે મહારાજ, આપની આંખો તો ઉઘડી ગઈ છે, પણ આ ચમકતી તલવારની અણી હજારો લોકોની આંખોને ફોડી નાખે એવી છે. હવે બીજાની આંખો બચી જાય એ માટે આ તલવારને મ્યાન કરી દો એવી મારી વિનંતી છે. એ જ મારું ઇનામ છે. એટલે સમ્રાટ સિકંદરે માગણી સ્વીકારી લીધી. તેમણે વૈદરાજને વચન આપ્યું કે હું એ તલવાર હવે નહીં ચલાવું. સમ્રાટની આંખો ઉઘડી ગઈ, પણ તેમની તલવાર બંધ થઈ ગઈ અને હજારો લોકોની આંખો બચી ગઈ. એમ કરી અને સમ્રાટે પ્રજાજનોના હૈયામાં પોતાનું સ્થાન જમાવી લીધું. રાજ્યના લોકોએ વૈદરાજને વધાવી લીધા. તેની સાથે પ્રજાપ્રેમી સમ્રાટને પણ પ્રશંસાના પુષ્પોથી નવાજી લીધા અને એમના હૈયામાં સમ્રાટનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું.